ડાકોર અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરે 4:35 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે। કાલસર, આગરવા, નેશ, કાલસરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ વજેવાલ ગામ પાસે આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। તો વજેવાલ ગામ જે છે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, શું પરિસ્થિતિ છે હાલમાં? જે રીતના ગ્રામ્ય લોકો જે છે તેઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ભૂકંપના આંચકાને કારણે। બિલકુલ સીધા ચોક્કસ જે પ્રકારે ખેડા જિલ્લાની અંદર 2 તાલુકામાં ભૂકંપના આંચકા વાગ્યા છે। ડાકોરને જે સમાચાર સામે આવ્યા ત્યારબાદ અત્યારે અબડિયાલ જસ્ટ પાગવેલથી પણ સમાચાર સામે આવી રહ્યા છે। પાગવેલ તાલુકાનું વડોલ, કાપડી વાવ, પાગવેલ જેવા ગામોમાં 4:36 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો। જોકે લોકો આ ભૂકંપના આંચકો આવતા બહાર ગયા। ડાકોરનું જે ગામ છે, આ એક જ પટ્ટામાં આવેલા ગામડાઓ છે, ડાકોર અને પાગવેલના। ડાકોરનું જે વજેવાલ ગામ છે તે કેન્દ્રબિંદુ રહ્યું છે અને 3.4 તીવ્રતાનો 4:35 ભૂકંપ આવ્યાના અત્યારે સમાચાર આવી રહ્યા છે। હાલમાં ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને જે પ્રકારે ખેડા જિલ્લામાં વર્ષો બાદ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે, અત્યારે આ કયા કારણે ભૂકંપ હવે જોવું રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।